સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં હે ને આપણી એમ રસોડામાં તો આવે જ ગાં ઘરના, એટલે રસોડામાં બધું કામકાજ કરી લીધો। જો દાળ બનાવી લીધી, ભાત બનાવી લીધા અને શાક પણ લીલી તુવેરનું બનાવી લીધું, બટેટાનું લીલી તુવેરનું શાક। રોટલી બાકી રહી, એટલે મારે છે ને થોડોક અડીકનો લોટ પડ્યો તો હજે તો શરૂઆત છે શિયાળાની, પણ આજ આપણે ટેસ્ટ કરવા માટે થોડોક અડદિયોનો લચકો બનાવવો ગરમ ગરમ। તો આપણે મૂક્યું ઘી, તો આપણે આમાં ઘી પણ જોઈએ, જો આ ઘરનું ઘી છે તો આપણે ઘરનું ઘી પણ વાપરીએ ને આ છે ને દૂધની ઘી ગરમ કરેલું છે લોટ પ્રમાણે। પછી આ છે ને લોટ છે અડદનો, એની ધાબો દે દેવાનો આવી રીતે, એકદમ કોણીદાર અડદિયા બને જાય। જો થોડોક જ લોટ છે, 250 ગ્રામ કે 300 ગ્રામ જેટલો લોટ છે, તો એટલો આપણે બનાવી લેવો, કારણ કે આપણે ખાવું હોય એટલે 250નું આપણે બનાવી લઈએ, કારણ કે આપણે પછી કંઈ રાહ ન જોઈએ। આ રીતે આપણે જો ધાબો દે દેવાનો છે ને રસોઈ તો બધી બને ગઈ। આજ રવિવાર છે ને એટલે વહેલી વહેલી રસોઈ બનાવે ને નવીનમાં કંઈ કામ હોય તો કરી લઈએ। તો આપણે રાયતા મરચાં પાછા વઢવાણ રાયતા મરચાં બહુ મળે અમદાવાદમાં, એટલે આપણી પાસે રાયતા મરચાં પણ બનાવ્યા ને બધું કરી લીધું કામકાજ અટાણામાં। આજુ તો રવિવાર એટલે રવિવારનું કંઈ કામકાજ હોય નહીં। આ આપણો ધાબો દેવાઈ ગયો દૂધનો। માણસ સારવાની કંઈ જરૂર ન પડે, એકાઈથી સીધી અહીં કરી નાખો ને એટલે આપણી ગોરેન્ડી ન થાય, ઘી વધારે નાખી દેવાય ધાબામાં એટલે અસર થાય ને। એ છે ને આપણે આમાં ઘી નાખવાનું છે, દાળની ભાતે થોડા મૂકી દઈએ ને એવામાં ઘી નાખી દેવું। જા ગરમ કર્યું ને ઘી, જો આપણે ગરમ કરી લઈએ ઘી, હજી જોતું હોય તો નાખ્યું, કારણ કે લોટ થોડોક જ છે। આપણે આ ગરમ કરી લઈએ ને આ છે ને કાજુ ને બદામ છે, એ પણ આપણી ઠરી હતા, આપણે હાથ ફેરે કાપી લીધું। તો આ જો પેલા ઘી ગરમ કરવાનું, ઘી ફ્રીજમાં મૂકેલું હોય ને એટલે પછી ઘી જામે જાય, કારણ કે ઝાઝો પછી ટાઈમ બાણે ન રાખીએ, એક શિયાળો છે એટલે ન બગડે। હાલો તો જો આ ઘી ગરમ થયું ને એ વાપરી છે ને આમાં લોટ નાખી દઈએ ધાબો દીધો। જો આમાં ઘટે ને તો પાછું નાખ્યું પણ નહીં ઘટે બહુ, જો બહુ સરસ થયું ઘી। જો એટલું ઘી નાખવાનું છે, તો આપણે આમાં છે ને ઢેકે લેવાનું ઘીમાં ને અમે છે ને એ સાહણીનો કરીએ અને કાચી સાકરનો કરીએ। એટલે સાકરનો જો આજ ભોલાભાઈને સાકરનો ખાવો ત્યાં જો સાકર દરે લીધી ને આ છે કાજુ બદામ ને આપણી ભૂંસ પણ નાખવાની છે, તો આમાં જોડાયેલ રીજો આ રીતે જ આપણે બનાવવાનો છે અડીગયો। એટલે આપણે એ થાય કે ઘી નાખવું હોય તો નાખે હગી, આમાં જેટલું નાખીએ એટલું ઓછું, એટલે મણીતા થોડું ઘી વાળું હોય તો જ ભાવે, નકર તો અડીગયા પીવાના। અહીં જો ઘી લસપસતું હોય ને તો જ ભાવે, જોજો રાબડું થઈ જવું જોઈએ। હજા હેકા હે ને એટલે ઘી આપણી એકદમ રાબડું થઈ જાય ને ગુંદ પણ આપણે નાખી દઈએ। તો જો આવી જ રીતે લાલ લાલ હેકવાનો છે, બદામી કલરનું ધીમે તાપી હેકવાનું છે। જો ફૂલ તાપી હેકીએ ને તો પછી એકદમ હેકાઈતા જાય તો અંદર થોડો કાચો રહે, એટલે માપી હેકવાનો છે। તો આગળ હેકાઈ જાય એટલે સીધો ઉતારે ને થોડોક ઠરે એટલે આપણે કાજુ બદામ નાખી દેવાના હોઈટની બે, અને થોડોક ઠરે પછી આપણી દળેલી સાકર નાખી દેવાની છે। તો આજે તો શિયાળાનો પહેલો અડદિયો બનાવીએ, કાલે માંડી પાક બનાવ્યો, તેની સીકી બનાવી, આવું બધું બનાવ્યું। તો આવું ને આવું આપણે ચાલુ જ રહીએ, શિયાળો છે ને તે અડદિયા તો આ ઘડી આ પણ બને જાય, એ પણ હું તમને બતાવી દઈશ। તો આવી રીતે તમારે અડદિયોને આ જ રીતે બનાવવાનો, બધું 250 મારા જ 250 જ છે બધું, 250 ગ્રામ લોટ, 250 સાકરનો પાવડર ને 250 ગ્રામ ઘી,
એટલે એટલો જ મેં બનાવ્યો, કારણ કે અડદની દાળ ઉતીને મણ થયું ખાવાનું કે અડદિયો જ ખાવો, એટલે મિક્સરમાં દરેને આપણે મૂકી દીધું બકડિયું. તો આ રીતે જ બનાવવાનો છે તમારે અડદિયો. જેને ખાવો હોય ને એ આવો અમદાવાદ, તો અમદાવાદ ધક્કો થાય એ આ રેસીપી જોઈને બનાવી લેવાય. તો આવી રીતે બધાને માપસરથી બનાવજો. ચાહણીનો બનાવી ને તારે હું તમને બતાવી. હાલો તો આપણી છે ને ગેસ છે જ વધારીએ, મહિનો તો એકદમ ખાવા. તો આપણો જો ફેંકાઈ ગયો એકદમ બદામી કલરનો થઈ ગયો. જો ઘી જો કેટલું છૂટું પડ્યું, ઘી ફૂલ છૂટું પડે એટલે આપણે પેલા ગુંદ જોવે લઈએ કેવો ગુંદ છે. ફૂટે તો બધું નાખી દઈએ. પેલો ગુંદ છે અમદાવાદનો, એટલે બહુ ખ્યાલ ન આવે. જો આ ગુંદ નાખી દેવાનો, આમાં બાયું બધું તરે, પેલા તરવાનો નહીં, આમાં નાખી દેવાનો એટલે ફૂટી જાય. વધારે ઘી મૂકી દેવાનું મારા નેજી થોડું. જો ગુંદ બધો ફૂટે ગયો અને આપણો લોટ પણ શેકાઈ ગયો, પોણીદાર થઈ ગયો એકદમ. જો તો આ રીતે આપણી ફેંકે ને નીચે ઉતારી લેવાનું છે. અને આમાં છે ને આપણે આ બદામની કાજુ નાખે ને આ દળેલી સાકર નાખી દેવાની. ઘણા બધા ખાંડ પણ નાખે ને આપણી દળેલી સાકર ઘરમાં છે તો સાકર પણ ન ખાય, એટલે આપણી સાકર નાખી દઈએ. આપણો લોટ ફેંકાઈ ગયો અડદિયાનો. જો એકદમ. ને હવે આમાં નાખી દઈએ કાજુ. એકદમ ઘીમાં છતરાઈ જાય, રૂપારા લાલ થઈ જાય અસર. જો ગુંદ પણ બહુ મસ્ત હશે, થોડોક મોટો ગુંદ છે. આપણે કુતિયાણામાં પોરબંદરમાં થોડોક ઝીણો મળે, આ 2-3 ઠેકાણે પૂછવું પડે, આ રીતે મળ્યો એટલે નાખ્યો પણ છે સરસ. જો બહુ મસ્ત હશે. તો આપણે હેકાઈ ગયો ને આપણી છે ને આમાં કાજુ બદામ નાખી દીધા ને એવા આપણે નાખી દઈએ થોડી ખૂંટ. ભોલાભાઈ બહુ નહીં ખાય એટલે ઓછી નાખીએ, બસ લે એટલી. એવા આપણી છે ને આ સાકરનો પાવડર નાખી દેવાનો છે ને અડદિયા વારે લેવાનો. જો આપણી કિલો લોટ હોય તો કિલો સાકર જોઈએ, એટલે હામે માપ જોઈએ તમારે. એ રીતે આપણે અડદિયો કરવાનો છે. સાહણીનો કરો ને તો કિલો સામું જોઈએ. કિલો ખાંડ, કિલો ઘી, કિલો લોટ, તો જ તાકાતવાળા થાય. નકર અડધો કિલો આપણે કિલો એક લોટ હોય ને અડધો કિલો ઘી નાખીએ તો એ અડદિયા કંઈ કામના નહીં. ઈતા પછી થઈ જાય પાકીએ લાડવા જેવું. એટલે આ રીતે આપણે બનાવવાનું છે. જો એકદમ રૂપારો થઈ ગયો ને એવા આપણે આ થોડીક ઠરે ના એટલે આપણે આ સાકર નાખી દેવાની છે. તો આ રીતે વારવાના છે અડદિયા. એ પણ હું તમને બતાવી ભરીએ ને ઠરીએ એટલે. તો આપણો અડદિયો થઈ ગયો તૈયાર. તો કોઈને ખાવા હોય તો આવો. હાલો તો જો આ બધું થઈ ગયું ને એવા આપણે સાકર પણ નાખી દઈએ. જો આ માપતા છે પણ માપથી થોડીક ઓછી નાખીએ, કારણ કે બહુ ગળ્યું આપણે ઓછું હોય એટલે અતિ ગળ્યું નહીં કરવાનું, માપી માપ કરવાનું છે. તો આપણે આ બધું માપ જ લીધું. તો જો આવી રીતે કરી નાખવાનું. તો આપણો અડદિયો થઈ ગયો તૈયાર, એકદમ તાકાતવાળો અડદિયો થઈ ગયો. તો જેને અડદિયા ભાવતા હોય તો આવો ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બેલ આઇકન બટન દબાવી.